ભરૂચ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુરતના કોસંબાના શશીનાથ આદિત્ય નારાયણ તિવારી છેલ્લા 1 મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરી રહ્યો છે। જે મળેલી માહિતીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન શશીનાથ તિવારી પાસેથી નાગાલેન્ડ રાજ્યના દીમાપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો હોવાનું જણાયું હતું। પોલીસે તેની પાસેથી 12 બોરની સિંગલ બેરલ બ્રીચ લોડર બંદૂક તથા 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। શશીનાથ તિવારીએ પરવાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાનું ખુલ્યું હતું। શશીનાથ છેલ્લા 2 માસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી તેની પાસેથી 25,000ની બંદૂક અને 10 નંગ કારતૂસ મળી કુલ રૂપિયા 26,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે।